ખાવું નથી ને તો તારે. જો અરવિંદભાઈ રેડી થઈ ગયા છે. ક્યાં જવું છે હારું આપણે? ટાટા. તો આ છે આપણો ફાઇનલ બર્થડે લુક. હેપી બર્થડે ટુ મી. આ બાજુ જિગ્નેશ કેમેરાનું સેટિંગ કરે છે બ્રિજેશ માટે. થઈ ગયું ચાલુ? હે કેમેરા હાથ તો ન ઓછો કરતી પણ અમને દેખાય તો ખરા ને તાર કંઈક કામ હોય તો કોને કહેવા જાય? હે એટલે આમ કેમેરો મૂકીને જાવીશ. તેડવાનું નથી આપણે, ટાટા જવું. ચાલો જોવા જેવું જો કેમેરામાં થવા જેવો છો. આવવાની છે દીદી. કોણ આવવાનું છે? માહુ દીદી. કોણ? જો આ ભાઈ છે ને ગાડી ઉપર રહી ગયા છે ઊભા અને પાછા એમ કે છે ટાટા ટાટા. ક્યાં જવું તારે? ક્યાં જવું છે? એકલો ચલાવી લઈશ તું ગાડી? હે ચાલો આપણે જિગ્નેશ ને પૂછે. જિગ્નેશ ક્યાં લઈ જવાના છો મને બર્થડે માં? મારે થોડા લઈ જવાનું, તારે લઈ જવાનું. તારો બર્થડે છે. મારો બર્થડે છે પણ તો લઈ તો તમારે જવા પડે ને. તારે લઈ જવાનું, તારે પાર્ટી આપવાની. મારે આપવાની એમ? મારા બર્થડે માં હું લઈ જાઉં છું, તારા બર્થડે માં તારે લઈ જવાનું. અરવિંદ ને પૂછે હારું કોણ પાર્ટી આપે? મમ્મા આપે કે પપ્પા આપે? શું પાર્ટી કોણ આપે? આમ જો તાર મમ્મા ખાવું છે ને, કોણ ખવડાવે? મમ્મા કે પપ્પા? હે કોણ ખવડાવે? મમ્મા કે પપ્પા? મમ્મા કે હે મમ્મા. એ આ તો ચીટિંગ કરી. પપ્પાએ શીખવાડી દીધું મમ્મા એટલે ભાઈ કહે છે મમ્મા. હે બાકી પવન જો અહીંયા મસ્ત આવે છે અને વરસાદ આવશે ને એવું મને લાગે છે. કેમ થશે? કારણ કે પેલી બાજુ છે ને ભાભી પણ આવી ગયા છે. I'm coming up, Savannah. We'll never be alone.
આ બાજુ લોકેશન પર પહોંચી ગયા છે અને સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. માહો શું આવે છે? નાવું છે? નથી નાવું? ભાઈને તો મજા આવે નાવાની નહીં? ચાલો આપણે અંદર જવાનું. ચાલો જો અંદર ફૂલ ટ્રાફિક હોય ને એવું લાગે છે. હવે આપણે નામ લખાવવા જવાનું છે. ના આજે નથી લખાયું. અંદર અડધો કલાકનો જો અહીંયા વેઇટિંગ કીધો છે તો અહીંયા જે કોમ્પ્લેક્સ છે એમાં વિઝિટ કરીએ છીએ, જોઈએ બધું. બિકોઝ આ એરિયામાં અમારે બહુ ઓછું આવવાનું થાય એટલે જોઈએ ક્યાં ક્યાં શું શું વસ્તુ મળે છે. આ બાજુ જો બધા આગળ જાય છે. જો સ્કૂટર આવ્યું, સ્કૂટર. જો અહીંયાથી જુઓ તમે આખું આ બિલ્ડિંગનું આ મિડલ એરિયા છે. કેટલા માળો છે આમાં જિગ્નેશ? કેટલા ફ્લોર છે? આપણે જો આ લિફ્ટ છે ને એ પણ એસી વાળી લિફ્ટ છે બધી. જવું છે લિફ્ટમાં? ચાલો આપણે લિફ્ટમાં જાવ. એસી પવન ખાવા એસીનો. આ માહુ દીદીને છે ને બહુ શોખ છે લિફ્ટનો. ચાલો પણ માહુ તો લિફ્ટમાં જ ઉપર ચડ કરવાની છો. હાલો હાલો. ઠંડુ ઠંડુ લાગે છે ને? હા હા બોલો. હા હા આ જઈએ. મજા આવી જ બેને? એ ભાઈને પૂછે મજા આવી તને? બસ 2 મિનિટ ये साइड જો અમે ગ્રાઉન્ડ ફ્લોર પર હવે જઈએ છીએ. અરવિંદભાઈ આગળ ભાભી પાસે છે. ચાલો અહીંયા સ્કૂટર છે ને ખાલી છે, કોઈ સવારી નથી એટલે આપણે ફોટો પાડીએ છીએ, ફોટો સેશન કરીએ. આઈ જો આવી તમે જાઓ એક ફોટો બેસાડ દે પાછળ. હાય કરજો હારું. હાય કર, હાય કર. આ બાજુ જો, મમ્મા સામે જો. આમ જો જો આરો દીદીને પકડી લે. દીદીને પકડ. ઈકો આઈ જો તો ટાટા કર તો હારું. ટાટા કરો બંને. ટાટા. દીદી તો આમ જો રૂમ રૂમ કરે. ક્યાં જવું તારે? ઘરે પાસોદરા જવું છે? ખાવું નથી ને તો તારે? યસ ડેલિકેસીસ ફાઇનલી જિગ્નેશની આજે 20 પૂરી થશે. કેટલા ટાઈમથી એને આના પીઝા ખાવા હતા. જોઈએ હવે. માહુ ખાવો છે ને પીઝો કે નથી ખાવો? ખાવો છે. હારું ને? પીઝા ખાવા છે? તારે શું ખાવાનું છે? એટલે કેમ ભાઈ નથી એવું? હા તો કઈ નહીં. આપણે જિગ્નેશને પૂછે, જિગ્નેશ કયા કયા પીઝા ઓર્ડર કર્યા તમે? વોલ્કેનો ને પીઝા પીએસ એક્ઝોટિક વોલ્કેનો એન્ડ પીએસ એક્ઝોસ્ટિકા. અને આ બે ભાઈ બહેન માટે ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ. ભાઈ તો જામ ને અહીંયા મ્યુઝિક વાગે છે ને તો ડાન્સ કરે છે. હારો ડાન્સ કરતો ધૂન ચડી છે એમ તો દીદી હતો. બચ્ચાઓની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે. બે પપ્પા સોસના ગ્લાસ બનાવવાનું. ઓકે તમને આપી દઈએ. જો આપણો એક પીઝા આવી ગયો છે પીએસ એક્ઝોસ્ટિકા. અને જિગ્નેશ જો પેલી ચટણી લે
છે ગ્રીન, જે આ લોકોની સ્પેશિયલ ચટણી છે પીએસની. ધીમે ઓછી હો, તીખી છે. હમણાં બીજો હજુ આવશે. જો આપણા પીઝો આવી ગયો છે વોલ્કેનો. બંનેનો ટેસ્ટ મસ્ત છે. જો આ બાજુ આરવીન ને દીદી ને બધા ખાય છે. જો આપણે ભાઈ માટે પણ પીએસમાંથી પીઝા લાવ્યા છીએ. એકચ્યુઅલી ભાઈને પપ્પા ઘરે હતા એટલે પછી ભાઈને લઈ જવા એવું નહોતું, એટલે એના માટે અમે લઈને આવ્યા છીએ. એન્ડ આજનો વિડીયો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારી બર્થડે તો બહુ ફાઇન ગઈ છે, અને સ્પેશિયલી હું જિગ્નેશને થેન્ક યુ કહીશ કે એણે મારી આ બર્થડે છે ને બહુ મેમોરેબલ બનાવેલી છે. સો કીપ વોચિંગ એન્ડ થેન્ક યુ ફોર યોર લવ. જેણે પણ આજે મને વિશ કર્યું એમને. તો આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.